કેમ હો ડાયરો રામે રામ બધાને આજના વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો આજનો વ્લોગ કાંઈક અલગ જ છે, કેમ કે આજે આપણે જવાનું છે ટ્રકમાં। અને આખી આખી ટ્રકની લાઈફ કેવી હોય એક દિવસ માટે આપણે એન્જોય કરવાની છે। અને મિત્રો આપણે આપણા કાકા હારે જવાનું છે। અને અત્યારે આપણા કાકા ગયા છે મીઠાને અગરે ટ્રક લઈને, ત્યાંથી ટ્રકમાં મીઠું ભરીને આવશે અને આપણે આગળ ઊભું રહેવાનું કીધું છે, તો આપણે ત્યાં આગળ ઊભું રહેવા જવાનું છે। અને અહીંથી આપણે ભાવનગરથી ગાડી ભરીને જવાનું છે અને વડોદરા, અને ક્યારે પાછા આવી તો આપણને ખબર નથી, એટલે હાંજના આવી કે પછી બીજે દિવસે। તો આખી આપણે આ ટ્રકની લાઈફ છે એક દિવસ માટેની એ એન્જોય કરવાની છે। તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો, અને ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। અને મળી આવે આપણને જ્યાં ઊભું રહેવાનું કીધું છે ત્યાં જઈને જ તે મિત્રો અત્યારે આપણે ગાડીમાં આવી ગયા છીએ, તો આવી ગયા છે અમારા કાકા અને નીકળી ગયા છીએ અત્યારે। તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો। અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગીરમાં, જોઈ લો। અને હવે અહીંથી આપણે હાઈવે રોડ ચાલુ થઈ જશે, બાકી અત્યારે આપણે ગીરમાં પહોંચી ગયા છીએ। અને હવે અહીંથી મિત્રો અત્યારે આપણે જો ગાડી ઊભી રાખી છે, અને અત્યારે આપણે જો અહીંયા ટોલ નાકે પહોંચી ગયા છીએ। આગળ ટોલ નાકું છે, અને જો આ છે આપણી ગાડી, અને ગાડીને જે કલર કામ ને એવું બધું હાલે છે, એટલે કાંઈ ઓલું બધું લખેલું ને એવું કાંઈ છે નહીં। અત્યારે ખાલી એમના હાદી છે ખાલી, અત્યારે જે એનું કલર કામ ને એવું બધું ચાલુ છે। અને કાકાએ અહીંયા ચા પીવા માટે ઊભી રાખી છે, બાકી જો આગળ ટોલ નાકું છે, અને જો ઓલો ટ્રક પડ્યો એની પાછળ હોટલ છે, ત્યાં કાકા ચા પીવા ગયા છે। અને આપણે તો કાંઈ ચા પીતા નથી, એટલે આપણે અહીંયા ઊભા રહ્યા છીએ, બાકી ચા પીને આવે એટલે જઈએ। તો મિત્રો અત્યારનું વાતાવરણ તમે જુઓ, એક નંબર વાતાવરણ થઈ ગયું છે વરસાદ જેવું। અને આ સાઈડ તો પહેલા વરસાદ પણ આવી ગયેલો લાગે છે, જો અહીંયા રોડ થોડોક ભીનો છે, એટલે હમણાં થોડીક વાર પહેલા અહીંયા વરસાદ પણ આવી ગયો લાગે છે। Ignorance is bliss. Popping blues, I'm lit. One hell of a trip. Hey, we just wanna live. આ છે અમારું ગામ હેબતપુર। અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ, અને આપણે ડાયરેક્ટ જઈએ છીએ। મિત્રો અત્યારે આપણે અહીંયા રોડ ઉપર પાછા ઊભા રહી ગયા છીએ, અને અત્યારે આપણે જો પહોંચ્યા છીએ આગળ છે આ ધોલેરાથી થોડાક આગળ આવી ગયા છીએ, અને અત્યારે અહીંયા આપણે રોડ ઉપર ઊભા છીએ। અને આ સાઈડ તમને દેખાડું, જો 2 દી પહેલા વરસાદ પડ્યો તો ફૂલ પાણી ભરાઈ ગયા છે આ સાઈડ। અને આપણે મિત્રો અહીંયા આટલા માટે ઊભા છીએ કેમ કે બીજા ભાઈબંધ છે એમના, મારા કાકાના, અને ટાયરમાં કાંઈક વાંધો આવ્યો છે, એટલે એ ટાયર બદલાવવા માટે ઊભા રહી ગયા છે। અત્યારે એને મદદ કરે, ટાયરને એવું ખોલાવે છે, અને હું બતાવું આ સાઈડ જો આગળ ટાયરને એવું ખોલે છે। જો આ છે આપણી ગાડી કાકાની, અને ઓલી ગાડીમાં જો આ ટાયર ખોલ્યું છે, જો આ સાઈડ ટાયર ખોલે છે। તો અત્યારે એ જે ટાયર બદલાવે છે, ખોલાવવા માટે ખોલાવે છે। મિત્રો આપણે પાછા હોટલે ઊભા રહી ગયા છીએ, જો આ રીતની કાંઈક હોટલ છે, અહીંયા ચા પાણી પીવા ઊભા રહી ગયા છીએ। અને આપણે અત્યારે જો ભાગ લઈ લીધો છે ખાવા માટે, અને અત્યારે વાગી ગયા છે 2:30, અને પાછા બીજી વાર ઊભા રહી ગયા છે, અને હવે ચા પીને આવે એટલે નીકળી જઈએ। અને મિત્રો જો આપણે અહીંયા પાણી આવતું હતું, જો અહીંયા, એટલે આપણે ફ્રેશ પણ થઈ ગયા છીએ, મોઢું ને એવું બધું ધોઈ નાખ્યું છે।
વરસાદ ચાલુ થઈ ગયો છે. ફૂલ વરસાદ આવી રહ્યો છે અત્યારે. આ સાઈડ જોવો તમે. અત્યારે ગાડી ઊભી રાખી દીધી છે. ટાયરમાં જે પત્તા હલવાના હોય ને એ કાઢવા માટે જો તમને દેખાડું. જો પત્તા કાઢવા માટે ઊભી રાખી દીધી છે અને પત્તા કાઢે છે. તમે પાછો ત્રીજો બ્રેક લઈ લીધો છે ચા પીવા માટે. તો જો અહીંયા ચા પીવા ઉભા રહી ગયા છે. ત્રીજી વાર ઉભા રહી ગયા છે. ડ્રાઈવર ભાઈને તો જોવે જ તે ચા પીવા. નકર તો પછી એવું કહે એટલે ચા પીવા પાછા ઉભા રહી ગયા છે. અત્યારે ક્યાં કોઈ ગઈ તો કઈ ખબર નથી. બાકી આ સાઈડ આપણને બહુ ખબર ન હોય. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને જો આપણી ગાડી અહીંયા મેકી દીધી છે અને આમાં જવાનું છે. તો ક્યારે જવાનું એ તો કાંઈ ખબર નથી. અત્યારે તો અહીંયા ગાડી મેકી દીધી છે પાર્કિંગ. અને પછી તમને મને ખબર પડે એટલે હું તમને કહું. અત્યારે તો કાંઈ ખબર છે નહીં હવે ક્યારે ગાડી અંદર લઈ જાય અને ક્યારે રિટર્નમાં જવાનું. જો આ કંપની છે આમાં અંદર જવા દેવાની છે. તો મિત્રો આજ તો કાંઈ ગાડી ખાલી નહીં થાય એટલે આજે અહીંયા રાત રોકવાનું છે અને કાલે સવારે ગાડી ખાલી કરી અને પછી જવાનું છે. બાકી અત્યારે જો અહીંયા મેકી દીધી છે અને આ રીતની કંપની છે. અહીંયા આપણે આવ્યા છીએ મીઠું ઠેલવવા માટે અને આજે તો કાંઈ જવાનું નહીં, કાલે સવારે જવાનું છે. The next day. તો મિત્રો સવારમાં આપણે જાગી ગયા છીએ અને મોટું ને એવું જોઈ નાખ્યું છે અત્યારે. અને હવે ચા પીવા જવાનું છે. તો અમે દુકાન છે અહીંયા બધા બેઠા છે ત્યાં હવે આપણે ચા પીવા જવાનું છે. બાકી અહીંથી ગાડી ખાલી કરવાની અને પછી ભાવનગર જવાનું છે રિટર્ન. અને હવે ભાવનગર ક્યારે પહોંચવું તો કાંઈ ખબર નથી. મિત્રો હવે બધાય ગાડીઓ અંદર જવા દીધી છે અને જો આ સાઈડ 2-3 ગાડીઓ પડી છે અને આ સાઈડ જો ઠેર લગીને પડી છે અને આપણો વારો આવી ગયો છે. અને જો આપણી ગાડી અંદર જાય છે પછી ખાલી કરીને આવે એટલે પછી આપણે નીકળવાનું છે ભાવનગર જવા માટે. મિત્રો અત્યારે આપણે જ્યારે ગયા હતા ત્યારે ઊભી રાખી હતી તો હોટલમાં અત્યારે રિટર્નમાં ઊભી રાખી દીધેલી છે જો ચા પીવા માટે. અને મિત્રો હવે આપણા ફોનમાં 3% ખાલી ચાર્જિંગ છે અને દોરડું છે આમાં ચાર્જિંગ કરવા માટેનું પણ એ હાદી પિનનું છે એટલે કાંઈ આપણા ફોનમાં હાલ છે નહીં અને આપણે કાંઈ લાયા નથી. તો